લાઈન જોઈ રહ્યા છો એ લાઈન રેશન કાર્ડની નથી, પરંતુ સેક્ટર 4ની અંદર જે લોકોના ચેક બાકી છે એના માટેની છે. આપણે લોકોને જે હાલાકી વેઠી રહી છે એના વિશે વાત કરીશું. તમારું નામ શું? ગોવિંદભાઈ પ્રજાપતિ. ગોવિંદભાઈ, કેટલા સમયથી તમે ધક્કા ખાવ છો અને ચેક આપવામાં કેવી હાલાકી થાય? 10 ધક્કા ખાઈ ગયો. હા, તોય ચેક મૂલ્યની 6 મહિના પૂરા થવા આવ્યા. ભાડું બાકી છે 6 મહિના. શું કહેવામાં આવે છે એ લોકો? હજી હું ગયો નહીં. પહેલાં ગયો 15 દાડા પહેલાં, તો તારીખ આલી 15 તારીખ. લોકો અહીંયા અવારનવાર ચેક માટે ધક્કા ખાય છે, પણ અહીંયા કને ધક્કા ખાવા માટે થઈને લોકોને લાઈનોમાં આવવું પડે છે. આપણે બીજા વ્યક્તિ છે એમને, કાકા તમે ચેક લેવા ગયા હતા? હા, ચેક લેવા ગયા હતા? હોવા. શું કીધું? એટલે મને કંઈ કીધું નહીં, કંઈ લાવ્યો નહીં, એટલે પછી આવ્યો રો પાછો. હા, તમને શું કીધું કે શું લઈને આવવાનું? હા હા, એટલે બેંકનું ચોપડી જોઈએ, આધાર કાર્ડ તો છે મારી પાસે, પણ લાવ્યો નહીં. જ્યારે તમે ભાડું નથી ભરતા ત્યારે મકાન માલિક શું કહે છે? મકાન માલિક ભાડું તો એ તો અત્યારે બધી તો કંઈ નહીં. તમે જોઈ રહ્યા છો કે જે લોકો ચેક માટે હેરાન થાય છે, 6 મહિનાથી ચેક આપવામાં આવતા નથી. અમુક લોકોને તો 7-7 મહિનાના ચેક આપવામાં આવે. પરંતુ આ જગ્યા ઉપર તમે આજે લાઈન જોઈ રહ્યા છો, લોકોની આપણે વાત કરીશું. શું નામ તમારું? દિલીપભાઈ. દિલીપભાઈ, શું લેવા આવ્યા તમે? ચેક લેવા આવ્યા. કેટલા મહિનાના ચેક બાકી છે? હવે 1 વર્ષ થવા આવ્યું છે મારે. હવે ચેક આ તેમને વર્ષ પછી બોલાયા છે, એટલે બીજો 2 મહિના જેવું ઉપર ચાલ્યું છે. તમે જ્યાં ભાડે રહો છો ત્યાં તમને શું કહેવામાં આવે છે? ભાડે તો અત્યારે અમને તકલીફ તો બહુ મોટી પડે છે. ભાડે રહેવાનું કે ચેક જલ્દી અમને ચેક મળતા નહીં, એનું ભાડા અમને તકલીફ પડે છે. અને કેટલા કલાકની લાઈનમાં તમે ઊભા છો? અમે લગભગ 2 કલાક જેવું થયું, 2-2.5 કલાક જેવું. લોકો પોતાની રજા પાડીને પોતાનો ધંધો છોડીને 2 કલાક માટે લાઈનમાં ઉભી રહ્યા છે. હા, બીજા ભાઈની વાત કરી આપણે. ભાઈ, શું લેવા આવ્યા તમે? શું લેવા આવ્યા? ચેક લેવા આવ્યા. કેટલા મહિનાનો બાકી છે ચેક? બાકી તો આમ 6 મહિનાનો અભ્યાસ જે તારીખ થઈ ગઈ છે એ પ્રમાણે અભ્યાસ લેવા આવ્યા છીએ. અને કયા સેક્ટરમાં છે? 4 નંબર. 4 નંબરના સેક્ટરની અંદર લોકો ચેક માટે થઈને વલખા મારી રહ્યા છે. બિલ્ડર અવારનવાર લોકોને ધક્કા ખવડાવે છે અને પોતાનો ટાઈમ પાસ કરીને અને પોતે વધારે નફો કમાવાની કોશિશ કરી છે. રવિ બાકોલા, રાજનીતિ સંદેશ, અમદાવાદ.